અને સીઆઈડી ક્રાઇમની અમદાવાદની હોટલો પર રેડ 30 જેટલી હોટલ પર ક્રાઇમ બ્રાન્ચના અધિકારી દ્વારા દરોડા પાડવામાં આવ્યા। વિદેશી યુવતીઓના દેહ વ્યાપારની માહિતીના આધારે આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। અલગ અલગ પીઆઈની ટીમ બનાવી અને હોટલો પર રેડ પાડવામાં આવી। થલતેજની પાસેની પ્રગતિ હોટલમાં પણ સીઆઈડી ક્રાઇમ દ્વારા રેડ પાડવામાં આવી। અમદાવાદમાં 30 જગ્યાએ સીઆઈડી ક્રાઇમના રેડ પાડવાની ઘટના સામે આવી છે। મહત્વની વાત છે કે જે રીતે દેહ વેપાર કરતી યુવતીઓની શંકાના આધારે અમદાવાદ શહેરમાં 30 જેટલી હોટલોનું જે છે તે સીઆઈડી ક્રાઇમ દ્વારા અલગ અલગ પીઆઈ અને અધિકારીઓ દ્વારા ટીમ બનાવીને સર્ચ જે રીતે રેડ પાડવામાં આવી છે, ત્યારે ખાસ આ હોટલ પ્રગતિ છે ત્યાં અત્યારે હાલ પોલીસની ટીમ આવી પહોંચી છે અને મહત્વની વાત છે કે અહીં શંકાના આધારે જે છે તે તમામ તપાસ અને રેડ પાડવામાં આવી છે ને અહીં જે છે તે વિક્ટિમ અને જે મહત્વના પુરાવા અહીં મળ્યા છે, જેને કારણે અત્યારે હાલ સીઆઈડી ક્રાઇમની ટીમ અહીં આવી પહોંચી છે। સમગ્ર અમદાવાદમાં 30 જેટલી જગ્યાએ અત્યારે હાલ સીઆઈડી ક્રાઇમના અધિકારીઓ દ્વારા રેડ પાડવામાં આવી છે અને 30 જગ્યા ઉપર અત્યારે હાલ તમામ અધિકારીઓ પોલીસની પીઆઈની અલગ અલગ ટીમ દ્વારા અત્યારે હાલ રેડ પાડીને તમામ કામગીરી કરી રહ્યા છે। કેમેરામેન યજ્ઞ મોહન સાથે સચિન કડિયા, ગુજરાત ફાસ્ટ, અમદાવાદ।